ગુડ મોર્નિંગ. રાસાયણિક બંધન અને આણ્વીય રચનાના લાસ્ટ લેક્ચરમાં આપણે BF3 અને BeCl2 એના અણુના આકાર વિશે ચર્ચા કરી હતી. આજે આપણે CH4 મિથેન અણુની રચના વિશે જોઈએ છીએ. તો મિથેન અણુની વાત કરીએ, CH4 એને મિથેન કહેવાય અને એમાં કેન્દ્રીય પરમાણુ કાર્બન છે. એટલે કાર્બનની ઇલેક્ટ્રોન રચના આપણે લખીએ તો કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે. એટલે એની ઇલેક્ટ્રોન રચના આવશે 1s2 2s2 2px1 2py1 અને 2pz0. પણ જેટલા પરમાણુ મધ્યસ્થ પરમાણુ જેટલા બંધ બનાવતો હોય એટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન એની પાસે હોવા જોઈએ. તો જે કાર્બન ધારો કે 4 બંધથી જોડાય છે તો કાર્બન પાસે 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો જે 4 હાઇડ્રોજન સાથે 4 સિંગલ બોન્ડ બનાવી શકે. અહીંયા તો 2s માં 2 ઇલેક્ટ્રોન અને 2px1 2py1 અને 2pz0, તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા ખાલી 2 જ છે. આ જે ઇલેક્ટ્રોન રચના છે એ કાર્બનની ધરા અવસ્થામાં અથવા તો ભૂમિ અવસ્થામાં ગ્રાઉન્ડ સ્ટેટ ઇલેક્ટ્રોન રચના કહેવાય. પણ 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન મેળવવા માટે 2s નો એક ઇલેક્ટ્રોન 2pz માં જતો રહેશે. એને એની ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચના કહેવાય. કાર્બનની ઉત્તેજિત અવસ્થામાં 2s ના ઇલેક્ટ્રોનનું યુગ્મન તૂટી જશે અને એક ઇલેક્ટ્રોન એની 2pz જે ખાલી છે એમાં જતો રહેશે. તો આ સંજોગોમાં કાર્બન પાસે 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. એટલે આ કાર્બનના 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન અને હાઇડ્રોજનના 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન અને બધાના એક એક ઇલેક્ટ્રોન વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય અને CH4 અણુની રચના થાય એવું આપણે સમજી શકીએ. પણ આવી રીતે જો CH4 અણુની રચના થતી હોય તો એક કાર્બનના 4 માંથી એક ઇલેક્ટ્રોન જે છે એ 2s નો છે, એક ઇલેક્ટ્રોન 2px નો છે, એક 2py નો છે અને એક ઇલેક્ટ્રોન એની પાસે 2pz નો છે. 2s નો એક અયુગ્મિત ઇલેક્ટ્રોન, એક 2px નો, એક 2py નો અને એક 2pz નો, અને એ 4 હાઇડ્રોજનના 1s1 સાથે બંધ બનાવે છે, એક બંધ. પણ s કક્ષક કરતા p કક્ષકમાંથી ઇલેક્ટ્રોન ગુમાવવા માટે આપવી પડતી ઉર્જા, s કક્ષક કરતા p કક્ષકમાં ઉર્જા વધારે હોય. s ની ઉર્જા કરતા p ની ઉર્જા વધારે છે. તો s કક્ષકનો ઇલેક્ટ્રોન જે હાઇડ્રોજન સાથે બંધ બનાવે છે એને તોડવા માટે આપવી પડતી ઉર્જા અને 2p ના 3 ઇલેક્ટ્રોન જે હાઇડ્રોજન સાથે બંધ બનાવે છે એને તોડવા માટે આપવી પડતી ઉર્જા જુદી જુદી હોવી જોઈએ. જો આપણે જે આ બતાવ્યું એ પ્રમાણે બંધ બનતો હોય તો CH4 ના 4 CH બંધને તોડવા માટે આપવી પડતી ઉર્જા જુદી જુદી હોવી જોઈએ. કારણ કે s કક્ષકની ઉર્જા અને 3p કક્ષકની ઉર્જા જુદી જુદી છે. પણ પ્રેક્ટિકલી એવું પ્રાયોગિક રીતે એવું પુરવાર થયું છે કે મિથેનના 4 બંધને તોડવા માટે આપવી પડતી ઉર્જા, 4 CH સિંગલ બોન્ડને એક બંધને તોડવા માટે સમાન ઉર્જા આપવી પડે છે. આવું પ્રાયોગિક રીતે પુરવાર થયું છે. તો CH4 માં આવું બંધારણ આપણે દોર્યું. એમાં હાઇડ્રોજનમાં તો 4 માં 1s1 નો હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના 1s1, એટલે એનો એક 1s1 નો અયુગ્મિત ઇલેક્ટ્રોન જ બંધનમાં ભાગ લે છે.
પણ કાર્બનમાં એક ઇલેક્ટ્રોન 2s નો અને 3 ઇલેક્ટ્રોન 2p ના બંધનમાં ભાગ લે છે. હવે 2s કક્ષક જે છે એ તો અદિશ છે, આપણને ખબર છે s કક્ષક અદિશ છે, એની કોઈ ચોક્કસ દિશા નથી, વર્તુળાકાર માર્ગે s કક્ષકમાં ઇલેક્ટ્રોન ફરતો હોય. અને 2p ની જે 3 પેટા કક્ષકો છે 2px 2py અને 2pz, એ 3 તો એકબીજાને કાટખૂણે છે. 2p ની જે 3 પેટા કક્ષકો છે, px એટલે x અક્ષ ઉપર ડંબેલાકાર, py એટલે y અક્ષ ઉપર ડંબેલાકાર અને pz એટલે z અક્ષ ઉપર ડંબેલાકાર, એ 3 તો એકબીજાને કાટખૂણે છે. તો એનો મતલબ કે અહીંયા જે બોન્ડ બનતો હોય CH બંધ કે બીજો HCH બંધ કે ત્રીજો HCH બંધ, તો આવી રીતે જો ગણતરી કરતા હોઈએ તો 3 CH બંધ, 4 CH બંધ એકબીજાને કાટખૂણે ગોઠવાયેલા હોવા જોઈએ, કારણ કે એમાંનો જે કાર્બનના જે 4 ઇલેક્ટ્રોને ભાગ લીધો છે એમાંનો એક તો અદિશ છે અને બાકીના 3 કાટખૂણે છે. તો આ બધા બંધ કેવા હોવા જોઈએ? એકબીજાને કાટખૂણે ગોઠવાયેલા હોવા જોઈએ. એટલે એક્સ અક્ષ ધારો કે આવી છે તો વાય અક્ષ આવી આપણે સમજીએ, અને ઝેડ અક્ષ એને પણ કાટખૂણે આવી સમજીએ. 3 એકબીજાને 90 ડિગ્રીના ખૂણે ગોઠવાયેલા છે. તો જે બંધ બને છે એ બધા એકબીજાને કાટખૂણે હોવા જોઈએ. પણ પ્રાયોગિક રીતે એવું પુરવાર થયું છે કે CH4માં જે HCH બંધકોણ છે, CH4માં આ HCH બંધકોણ એ 109 ડિગ્રી અને 28 મિનિટ છે. એટલે આપણે જે ગણતરી ધારણા કરીએ છીએ કે CH4 નું બંધારણ આવું આપણે ગણતરી કરીએ છીએ, પહેલા એવું સમજતા હતા કે કાર્બનમાં 1s2 2s1 2px1 2py1 અને 2pz1 પ્રમાણે 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન હાઇડ્રોજનના 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને 4 CH બંધ બનાવે, અને એ પ્રમાણે ગણતરી કરીએ તો બંધકોણ 90 ડિગ્રીનો હોવો જોઈએ. પણ એ વસ્તુ ખોટી છે. એના પરથી વૈજ્ઞાનિકો એવા તારણ પર આવ્યા કે ખરેખર CH4માં સંકરણ થતું હોવું જોઈએ. કાર્બનની ઇલેક્ટ્રોન રચના ઉત્તેજિત અવસ્થામાં 1s2 2s1 2px1 2py1 અને 2pz1 ડાયરેક્ટ આ ઇલેક્ટ્રોન બંધ બનાવવામાં ભાગ નથી લેતા. આ 4 કક્ષકો વચ્ચે સંકરણ થાય છે. 2s માં એક ઇલેક્ટ્રોન છે, 2px માં એક ઇલેક્ટ્રોન છે, 2py અને 2pz, 4 કક્ષકો વચ્ચે સંકરણ થાય છે. સંકરણ કોને કહેવાય? તો જુદી જુદી ઉર્જા ધરાવતી કક્ષકો ભેગી થઈને જુદી જુદી ઉર્જા અને જુદો જુદો આકાર ધરાવતી કક્ષકો ભેગી થઈને સમાન ઉર્જા અને સમાન આકારવાળી સમાન સંખ્યામાં, એટલી જ સંખ્યાની નવી કક્ષકોનું નિર્માણ કરે છે. આ જે નવી કક્ષકો બને છે એને સંકૃત કક્ષકો કહેવાય. આ જે સંકરણથી જે નવી કક્ષકો મળે એને સંકૃત કક્ષકો કહેવાય. તો CH4માં શું થશે? એક S કક્ષક અને 3 P કક્ષક, એક S અને 3 P કક્ષકો વચ્ચે સંકરણ થાય છે.
સંકરણમાં એક S અને 3 P કક્ષક ભાગ લે છે એટલે એને આપણે sp3 સંકરણ કહીએ છીએ, sp3 સંકરણ. અને જેટલી કક્ષકોએ સંકરણમાં ભાગ લીધો હોય, ટોટલ 4 કક્ષકોએ સંકરણમાં ભાગ લીધો, એક S અને 3 P, તો એટલી જ સંખ્યાની, સમાન સંખ્યાની, એટલે બીજી 4 સંકૃત કક્ષકો S4 sp3 સંકૃત કક્ષકોનું નિર્માણ થાય છે. આ જે 4 sp3 સંકૃત કક્ષકો મળે છે એમાં 4 ઇલેક્ટ્રોન ગોઠવાય છે. સંકરણ પહેલા જે 4 કક્ષકો હતી એમાં S કક્ષક તમને ખબર છે ગોળાકાર હોય, S કક્ષક ગોળાકાર અને P કક્ષક ડંબેલ આકારની હતી. S કક્ષક જે છે એ આવી રીતે ગોળ આકાર આપણે શીખી ગયા. 2px x અક્ષ ઉપર ડંબેલ આકાર, 2py y અક્ષ ઉપર ડંબેલ આકાર અને 2pz z અક્ષ ઉપર ડંબેલ આકાર. ચારે 4 કક્ષકોનો આકાર અને ઉર્જા જુદી જુદી હતી. આ 3 સમાન ઉર્જાવાળી, પણ S કરતા આ 3ની ઉર્જા જુદી. પણ નવી જે 4 sp3 સંકૃત કક્ષકો મળે છે એ સમાન ઉર્જા અને સમાન આકારવાળી. તો સંકરણ કોને કહેવાય? તો જુદી જુદી ઉર્જા અને જુદો જુદો આકાર ધરાવતી કક્ષકો ભેગી થાય અને સમાન ઉર્જા અને સમાન આકારવાળી સમાન સંખ્યાની નવી કક્ષકો બનાવે એ ઘટનાને સંકરણ કહેવાય અને મળતી નવી કક્ષકોને સંકૃત કક્ષકો કહેવાય. તો કાર્બનની કુલ 4 sp3 સંકૃત કક્ષકો મળી કે જેનો આકાર અને ઉર્જા સરખી છે. એ 4 sp3 સંકૃત કક્ષકો અવકાશમાં એવી રીતે ગોઠવાય કે જેથી એમની વચ્ચેનો, એટલે કક્ષકો વચ્ચેનો બંધકોણ એક સરખો થાય. એટલે આ કાર્બનની એક sp3 સંકૃત કક્ષક, આ કાર્બનની બીજી sp3 સંકૃત કક્ષક, આ એની ત્રીજી sp3 સંકૃત કક્ષક અને આ કાર્બનની ચોથી sp3 સંકૃત કક્ષક. જો અવકાશમાં ત્રિપરિમાણમાં 4 કક્ષકોને બધા વચ્ચેનો ખૂણો સરખો એવી રીતે ગોઠવવો હોય તો બધી કક્ષકો વચ્ચેનો ખૂણો 109 ડિગ્રી અને 28 મિનિટનો થશે. 4 કક્ષકો આવી રીતે અવકાશમાં ગોઠવાય. આ વચ્ચેનો બોલ જે છે યલો એ કાર્બન છે અને એક હાઇડ્રોજન અહીંયા, બીજો હાઇડ્રોજન, ત્રીજો હાઇડ્રોજન અને ચોથો હાઇડ્રોજન. અને આ HCH જે બંધકોણ બન્યો એ બધા HCH બંધકોણ, 4 HCH બંધકોણ 109 ડિગ્રી અને 28 મિનિટના થાય. અને આવી રીતે જ્યારે આપણે અણુનો આકાર નક્કી કરીએ તો આવો આકાર બને કે એક્ઝેક્ટ મિડલમાં આની વચ્ચે એક કાર્બન છે, કાર્બનની ઉપર એક હાઇડ્રોજન, બીજો હાઇડ્રોજન, ત્રીજો હાઇડ્રોજન અને ચોથો હાઇડ્રોજન આવી રીતે ગોઠવાય. તો વચ્ચેના કાર્બન સાથે આ જે એંગલ બનશે એ બધા એંગલ 109 ડિગ્રી અને 28 મિનિટના બનશે. અને આ જે આકાર બનશે આવો બનશે. આ જે અણુનો આકાર બન્યો આને આપણે સમચતુષ્ફલકીય આકાર કહીએ છીએ. આ 4 કક્ષકો પાસે એક એક અયુગ્મિત ઇલેક્ટ્રોન તો હાજર છે. કાર્બનની 4 sp3 સંકૃત કક્ષકો પાસે એક એક અયુગ્મિત ઇલેક્ટ્રોન ગોઠવાઈ જાય છે. અને હવે હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન રચના 1s1 છે, એની પાસે તો એક જ ઇલેક્ટ્રોન છે એટલે એમાં સંકરણની જરૂર નથી. તો હાઇડ્રોજનનો 1s1 એટલે ગોળ કક્ષક, એનો વિરુદ્ધ સ્પિન વાળો અયુગ્મિત ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે અને એક CH બંધની રચના થશે.
એવી રીતે હાઇડ્રોજનનો વિરુદ્ધ સ્પિનવાળો 1s1 કક્ષકનો અયુગ્મિત ઇલેક્ટ્રોન અને બંને કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે અને CH સહસંયોજક બંધની રચના થશે. એવી રીતે એક CH બંધ અહીંયા બનશે અને એક CH બંધ અહીંયા બનશે અને રીતે ટોટલ 4 CH બંધ બનશે. 4 CH બંધની રચના થશે અને આ 4 બંધને જોડી દઈએ આપણે આવી રીતે. તો સમચતુષ્ફલકીય આકાર અને બંધકોણ HCH બંધકોણ 109 ડિગ્રી અને 28 મિનિટનો થશે. તો આવી રીતે આપણે CH4 અણુનો આકાર અને બંધકોણ સમજાવી શકીએ. તો આ જે CH4 નું બંધારણ છે એને આપણે બંધારણ એનું AB4 પ્રકારનું કહી શકીએ કે જ્યાં કાર્બન એ કહેવાય અને એની સાથે 4 હાઇડ્રોજન જે જોડાયા એ B કહેવાય. એટલે બંધારણ એનું AB4 પ્રકારનું કહેવાય. અને અહીંયા જે મધ્યસ્થ અથવા તો કેન્દ્રીય પરમાણુ છે કાર્બન એ એટલે કે કાર્બન એની પાસે એક પણ અબંધકારક ઇલેક્ટ્રોન જૂથ હાજર નથી. કાર્બન પાસે અહીંયા બંધારણ તમે જુઓ તો એની પાસે એક પણ અબંધકારક ઇલેક્ટ્રોન નથી. તો આ એવા પ્રકારનો અણુ થયો કે જેમાં એક પણ અબંધકારક ઇલેક્ટ્રોન જૂથમાં નથી. બંધન AB4 પ્રકારનું છે. બંધ કોણ 109 ડિગ્રી 28 મિનિટનો છે. અણુ સંકરણ sp3 થશે અને અણુનો આકાર સમચતુષ્ફલકીય થશે. ધારો કે બીજા એક અણુની વાત કરીએ આપણે. PF5 અથવા તો PCl5. આ અણુની રચનાની વાત કરવી છે. તો એમાં કેન્દ્રીય પરમાણુ ફોસ્ફરસ છે. ફોસ્ફરસનો પરમાણુ ક્રમાંક 15 છે. એટલે એની ઇલેક્ટ્રોન રચના થશે નિયોન 3s2 3px1 3py1 અને 3pz1. પણ ફોસ્ફરસ ટોટલ 5 ફ્લોરિન સાથે 5 બંધથી જોડાય છે અને એને જેટલા બંધ બનાવવા હોય એટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન એની પાસે હોવા જોઈએ. તો અહીંયા તો ફોસ્ફરસ પાસે 3s માં 2 ઇલેક્ટ્રોન 3px 3py અને 3pz. તો અહીંયા તો એની પાસે 3 જ અયુગ્મિત ઇલેક્ટ્રોન છે પણ એની 3D કક્ષક ખાલી છે. થ્રીડી કક્ષક ફોસ્ફરસની ખાલી છે, એમાં એક પણ ઇલેક્ટ્રોન નથી. થ્રીડીની 5 કક્ષકો ખાલી છે. આ જે ઇલેક્ટ્રોન રચના છે ફોસ્ફરસની 3s2 3px1 3py1 3pz1 એની ધરા અવસ્થાની ઇલેક્ટ્રોન રચના કહેવાય. ધરા અથવા તો ભૂમિ અવસ્થાની ઇલેક્ટ્રોન રચના. પણ જ્યારે એને 5 બંધ બનાવે છે તો એ ઉત્તેજિત અવસ્થા પ્રાપ્ત કરે છે અને ઉત્તેજિત અવસ્થામાં 3s નો ઇલેક્ટ્રોન યુગ્મન તૂટી જાય છે અને 3s નો એક ઇલેક્ટ્રોન 3D માં જતો રહે છે. તો હવે એની પાસે 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન થઈ ગયા. પણ 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન સીધી આ જ કન્ડિશનમાં CH4 માં સમજાવ્યું એવું આ જ કન્ડિશનમાં એ ફ્લોરિન સાથે નથી જોડાતા. એનું સંકરણ થાય છે. સંકરણમાં એક S 3p અને એક D કક્ષક ભાગ લે છે એટલે એને sp3d સંકરણ કહેવાય. સંકરણનો પ્રકાર કયો કહેવાય? તો એમાં એક S કક્ષક 3p કક્ષક અને એક D કક્ષક ભાગ લે છે એટલે એને sp3d સંકરણ કહેવાય. સંકરણની વ્યાખ્યા પ્રમાણે જેટલી કક્ષકો સંકરણમાં ભાગ લેતી હોય એટલી નવી સંકૃત કક્ષકોની રચના થાય. તો અહીંયા ટોટલ 5 કક્ષકોએ સંકરણમાં ભાગ લીધો તો 5 નવી સંકૃત કક્ષકોની રચના થશે અને sp3d સંકૃત કક્ષકો એવી રીતે ઓળખ્યું છે.
સંકરણ થતા પહેલા આ જે પાંચે પાંચ કક્ષકો હતી એ જુદી જુદી ઉર્જા અને જુદા જુદા આકારવાળી હતી. એસ કક્ષકની ઉર્જા ઓછી હોય એના કરતાં પી ની ઉર્જા વધારે હોય, એના કરતાં ડી ની ઉર્જા વધારે હોય. એસ કક્ષક ગોળાકાર હોય, પી કક્ષક ડંબેલ આકાર હોય અને ડી નો ડબલ ડંબેલ આકાર હોય. પણ જ્યારે સંકરણ થયું તો મળતી પાંચે પાંચ સંકૃત કક્ષકો સમાન આકાર અને સમાન ઉર્જાવાળી બને છે. અને આ 5 1 2 3 4 અને 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન હવે sp3d સંકૃત કક્ષકોમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન તરીકે ગોઠવાય છે. આ જે sp3d સંકૃત કક્ષકો છે એ અવકાશમાં એવી રીતે ગોઠવાય છે. sp3d સંકૃત કક્ષકોની અવકાશમાં ત્રિપરિમાણમાં ગોઠવણી થાય છે. અવકાશમાં ગોઠવણી એવી રીતે થાય છે કે 3 કક્ષકો 3 sp3 સંકૃત કક્ષકો 120 ડિગ્રીના ખૂણે એક જ સમતલીય એક ત્રિકોણમાં ગોઠવાય છે. 5 માંથી 3 કક્ષકો એવી રીતે ગોઠવાય છે કે એમની વચ્ચેનો ખૂણો 120 ડિગ્રીનો બને અને એક સમતલમાં એક ત્રિકોણની આવી રીતે રચના થાય. એક sp3 સંકૃત કક્ષક આ ત્રિકોણની ઉપર ગોઠવાય છે અને બીજી એક sp3 પાંચમી કક્ષક આ ત્રિકોણની નીચે ગોઠવાય છે. એટલે એક સમતલમાં એક ત્રિકોણ છે, ત્રિકોણની ઉપર એક કક્ષક અને ત્રિકોણની નીચે એક કક્ષક. હવે આ ફોસ્ફરસની જે 5 સંકૃત કક્ષકો મળી એની સાથે ફ્લોરિનનો એક અયુગ્મિત ઇલેક્ટ્રોન, ફ્લોરિન અહીંયા એક બંધ બનાવશે, એક અયુગ્મિત ઇલેક્ટ્રોન, ફ્લોરિનનો બીજો એક અયુગ્મિત ઇલેક્ટ્રોન અહીંયા જોડાશે. એવી રીતે ફ્લોરિનની જે કક્ષકો છે એ અહીંયા ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બંધ બનાવશે. તો મૂળ બંધારણ એનો અણુનો આકાર કેવો થશે? તો આ ધારો કે ફોસ્ફરસ છે, કેન્દ્રીય પરમાણુ એ, એની આ 1 2 3 સંકૃત કક્ષક, એક સંકૃત કક્ષક ઉપર અને એક સંકૃત કક્ષક નીચે. તો અહીંયા એક બી, બીજો બી, ત્રીજો બી, ચોથો બી ઉપર અને પાંચમો બી નીચે એવી રીતે જોડાશે. હવે આ 3 બીને જોડી દઈએ અને ઉપરનો જે બી છે એ આ 3 બી સાથે, અહીંયા એ એટલે આપણે ફોસ્ફરસ સમજીએ છીએ અને બી એટલે ફ્લોરિન સમજીએ છીએ. તો ઉપરનો ફ્લોરિન આ સમતલના 3 ફ્લોરિન સાથે જોડાઈ જાય એટલે ઉપર એક પિરામિડ જેવું બને. એક ત્રિકોણનું આવું એક પિરામિડ ઉપર બને. અહીંયા એક્ઝેક્ટ મિડલમાં ફોસ્ફરસ છે. 1 2 અને 3 આ એક જ સમતલના 3 ખૂણા પર 3 ફ્લોરિન જોડાય. એક ફ્લોરિન સમતલની ઉપર જોડાય અને એક ફ્લોરિન સમતલની નીચે જોડાય. તો આવો એક આખો આકાર તૈયાર થાય કે જેની એક્ઝેક્ટ મિડલમાં ફ્લોરિન છે અને ઉપરના ફ્લોરિન સાથે આ 3 ફ્લોરિનને જોડી દઉં અને નીચેના ફ્લોરિન સાથે પણ 3 ફ્લોરિનને જોડી દઉં. તો એક ત્રિકોણ જેવી રચના ઉપર તૈયાર થાય અને એક ત્રિકોણ જેવી રચના અથવા તો એક પિરામિડ જેવું બંધારણ નીચે તૈયાર થાય. તો 2 પિરામિડ બન્યા એટલે એને દ્વિપિરામિડ કહેવાય. એટલે આને અણુના આકારને આપણે ત્રિકોણીય દ્વિપિરામિડ. નીચેનો ફ્લોરિન પણ સમતલના 3 ફ્લોરિન સાથે જોડાશે એટલે એક ત્રિકોણ ઉપર અને એક ત્રિકોણ નીચે તૈયાર થશે. એટલે 2 ત્રિકોણ ઉપર નીચે અથવા તો 2 પિરામિડ, ત્રિકોણીય પિરામિડ ઉપર નીચે તૈયાર થયા એટલે અહીંયા અણુનો આકાર આપણે ત્રિકોણીય દ્વિપિરામિડલ કહીએ છીએ. હવે અહીંયા જે આ 3 આ બી એ બી બંધ પણ 120 નો આવશે એટલે 3 ખૂણા અહીંયા 120 ના આવશે. પણ ઉપરનો બી જે છે એ અને આ સમતલનો બી, સમતલનો એ અને બી
આ જે એંગલ છે એ 90 ડિગ્રીનો બનશે. ઉપરનો બી એક્ઝેક્ટ મિડલનો ફોસ્ફરસ અથવા તો એ અને એના સમતલ સાથેનો બી, એ જે ખૂણો છે એ 90 ડિગ્રીનો બનશે. એટલે બે પ્રકારના ખૂણા બને છે. અમુક ખૂણા 120 ના હોય છે અને અમુક ખૂણા અહીંયા 90 ડિગ્રીના હોય છે. આ જે અણુ છે એને આપણે AB5 પ્રકારનું બંધારણ કહી શકીએ. દાખલા તરીકે PF5 ફોસ્ફરસ પેન્ટાફ્લોરાઇડ AB5 પ્રકારનું બંધારણ છે. અને એમાં કેન્દ્રીય પરમાણુ એવો છે, કેન્દ્રીય અથવા તો મધ્યસ્થ પરમાણુ, કે જેની પાસે એક પણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નથી. ફોસ્ફરસની બાહ્યતમ કક્ષાના 5 ઇલેક્ટ્રોન અયુગ્મિત છે અને 5 ઇલેક્ટ્રોન આવી રીતે વપરાઈ ગયા. આવી રીતે આપણે CH4 અને PF5 એવા અણુના આકારની, એવા અણુનો આકાર કેવો છે, એનો બંધકોણ કેવો છે, એનું સંકરણ કેવું છે, એના વિશે માહિતી મેળવી શકીએ. નેક્સ્ટ લેક્ચરમાં બીજા કેટલાક અણુના આકાર વિશે જોઈશું. થેન્ક યુ.